નિવેદનબાજી રાજનીતિમાં શરૂ થઈ ગઈ છે। રાજનીતિમાં નિવેદનબાજી અને વિવાદો કંઈક નવાઈની વાત નથી, પરંતુ આશ્ચર્ય ત્યારે થાય કે ત્યારે રાજનીતિના મહાભારતમાં રામાયણના રાવણની એન્ટ્રી થાય છે। જી હા, આવું જ આજે ગુજરાતમાં થયું। રાજ્યના બે મુખ્ય પક્ષોના નેતાઓએ એકબીજા પર પ્રહાર કર્યા। એક પક્ષના નેતાએ અન્ય પક્ષના નેતાને ધૃતરાષ્ટ્ર એટલે અંધ સાથે સરખામણી કરી। બીજા પક્ષના નેતાએ રાવણને યાદ કર્યા। અહંકાર, રાવણ એટલે અહંકાર। આખરે કેમ ગુજરાતના નેતાઓને યાદ આવ્યા આ પૌરાણિક પાત્રો? શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતની રાજનીતિમાં આજે ધૃતરાષ્ટ્ર અને રાવણની એન્ટ્રી થઈ છે। સાંપ્રત મુદ્દાઓ પર નિવેદન આપતા અને એકબીજા પર પ્રહાર કરતા કરતા નેતાઓ છેક પૌરાણિક કાળ સુધી પહોંચી ગયા। થયું એવું કે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પાટણ જિલ્લાની મુલાકાતે હતા। અહીં કાર્યકર્તાનું સંમેલન હતું અને એ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને તેમની સરખામણી ધૃતરાષ્ટ્ર સાથે કરી દીધી અને પછી તો જાણે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું। ધૃતરાષ્ટ્રના આંખે પાટા હતા। કોણે પાટા બાંધ્યા હતા? પાટો કોણે બાંધ્યો હતો? ધૃતરાષ્ટ્રને। કેમ બાંધ્યો હતો? કોણ ઓંધળું હતું? ધૃતરાષ્ટ્ર ઓંધળા હતા। એટલે ગાંધારીએ શું કીધું કે ભાઈ હું જોઈશ નહીં। એવી રીતે કોંગ્રેસના નેતાઓ આજે આંખે પાટા બાંધીને ફરી રહ્યા છે। એમની પાસે વિઝન નથી કે વિઝનરી નેતા નથી। ભાજપાનું વિઝન, એમની વિચારધારાનું વિઝન એ નાથુરામ ગોડસેના ગ્લોરીફાઈડ કરવાના વિઝનો છે, વિભાજન કરવાના વિઝન છે। એટલે આ દ્રષ્ટિકોણની વાત કરનારા પ્રદેશ અધ્યક્ષ શ્રી ભાજપાના એ સમજી લે। હવે વાત કરીએ રાવણની, તો આજે વિધાનસભામાં વન અને પર્યાવરણની માંગણીઓ પર ચર્ચા ચાલી રહી હતી। એ દરમિયાન ધારાસભ્ય કાંતિ ખરાડીએ સરકારનું આદિવાસીઓ પ્રત્યેનું ઓરમાયું વર્તન હોવાનો આરોપ લગાવ્યો અને સત્તા પક્ષને રાવણ સાથે સરખાવી દીધો। હવે આ રામાયણ અને મહાભારતમાં ધૃતરાષ્ટ્ર અને રાવણ તો રાજકીય પક્ષોએ એકબીજાને બનાવી દીધા, પરંતુ રામ અને યુધિષ્ઠિર કોણ છે અને સત્ય કોના પક્ષે છે એ તો નેતાઓ જ જાણે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।